ધોરણ 9ના વિદ્યાર્થી બાલ દોસ્તો અને બહેનો, આજે ઇંગ્લિશની અંદર યુનિટ 6 આપણે જોવા જઈ રહ્યા છીએ. યુનિટ 6 એક જોઈએ તો ભૂત કથા છે. આપણને ઘણી બધી કથાઓ, સાહસ કથાઓથી માંડી, વીર કથાઓથી માંડી અને ક્યારેક આવી હોરર ભૂત કથાઓ પણ આપણને જાણવી, સમજવી અને સાંભળવી ને કદાચ ભણવી હવે કહીએ તો આપણને ગમતી હોય છે. તો ચાલો આજે એવી જ એક કથા એટલે કે ભૂત કથા એ આપણે ભણવાની છે. પણ પહેલાં આપણે એ પાઠના પ્રી ટાસ્કની ઉપર નજર કરીએ. યુનિટ 6 ધ ટ્રેન, ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. દેઓલી ગામનું નામ છે. દહેરાદૂન જતાં, દિલ્હીથી દહેરાદૂન જતા રસ્તામાં આવતું એક સ્ટેશન છે અને ત્યાં લેખકને એક અનુભૂતિ થઈ હતી. એ કઈ હતી એ બતાવવાનો એ પ્રયત્ન છે. પણ પહેલાં એના પ્રી ટાસ્કના એના આપેલા એક પોએમને કે જે જેમ્સ થોમ્સને લખ્યું છે આપણે વાંચીએ. As we rush in the train, the trees and houses go wheeling back. જેમ જેમ આપણે ટ્રેનમાં આગળ રશ એટલે ધસતા હોઈએ છીએ, આગળ આપણી ટ્રેન જતી હોય છે ત્યારે આપણને એવું લાગે છે કે જાણે ધ ટ્રીઝ, વૃક્ષો એન્ડ હાઉસીસ, મકાનો, ગો વ્હીલિંગ બેક, જાણે પૈડા એમાં નાખ્યા હોય અને પાછળ જતા હોય એવું લાગે છે. બટ ધ સ્ટારી હેવન above the plain, પરંતુ તારાઓથી છવાયેલું પેલું હેવન એટલે સ્વર્ગ, આકાશ, જે ખુલ્લું, એબોવ એટલે ઉપર, ખુલ્લું, પ્લેન અને ચોખ્ખું દેખાય છે ત્યારે કમ ફ્લાઇંગ ઓન અવર ટ્રેક, ટ્રેનની અંદર રસ્તામાં જતા હોય ત્યારે આકાશથી તારાઓથી મઢેલું આકાશ છે, સ્વર્ગ જેવું ને એ પણ ટ્રેનની અંદર જતા હોય ત્યારે આપણને સરકતું દેખાય છે અથવા સ્થિર હોય એવું દેખાય છે. ઓલ ધ બ્યુટિફુલ સ્ટાર્સ ઓફ ધ સ્કાય, આકાશના તમામ સુંદર તારલાઓ, ધ સિલ્વર ડવ્સ ઓફ ફોરેસ્ટ ઓફ નાઇટ, અને જંગલની અંદરના ચાંદી જેવા કલરના કબૂતરો એ કેવા લાગે છે. ઓવર ધ ડલ અર્થ સ્વામ એન્ડ ફ્લાય, જાણે ટ્રેનમાં જતા હોય ત્યારે એ સાવ અંધારી પૃથ્વીની અંદર એ જાણે તરતા હોય, ઉડતા હોય એવું લાગે છે. કમ્પેનિયન ઓફ અવર ફ્લાઇટ, અને ઘણીવાર આપણા ટ્રેનના મુસાફરી, ઉડ્ડયન એમ કહીએ તો ટ્રેનની અંદરની મુસાફરીમાં એ આપણા સહ ઉડ્ડયનકારી હોય તેવું લાગે છે. વી વિલ રશ એવર ઓન વિધાઉટ ફિયર, આપણે નિડર બનીને, ફિયર એટલે ડર અને વિધાઉટ ફિયર એટલે નિડર બનીને આપણે ટ્રેનની અંદર ધસતા હોય છે, આગળ વધતા હોય છે. લેટ ધ ગોલ બી ફાર, અને લેટ ધ ગોલ બી ફાર, આપણો ગોલ એટલે ધ્યેય, પહોંચવાનું સ્ટેશન એ ભલે દૂર દૂર હોય. ધ ફાઇટ વી ફ્લીટ, પરંતુ આપણે આ ઉડ્ડયનની મજા છે એને માણતા હોઈએ છીએ. ફોર વી કેરી ધ હેવન વિથ અસ, આપણે જાણે સ્વર્ગને આપણી સાથે લઈ જતા હોઈએ છીએ. ડિયર વાલાઓ, વાઇલ ધ અર્થ સ્લીપ્સ ફ્રોમ અંડર અવર ફીટ, ત્યારે નીચે નજર કરીએ તો આપણા પગ નીચેથી જમીન છે એ ટ્રેનમાં જતા ત્યારે સરકતી હોય એવી અનુભૂતિ થાય છે. જેમ્સ થોમ્સનની આ કવિતા ટ્રેન વિશે છે. પ્રીટાસની અંદર ટ્રેનની આ કવિતા સૂચવે છે કે હવે પછીના પાઠની અંદર ટ્રેન વિશેની કંઈક વાત આવતી હશે. તો ચાલો આપણે આ ભૂત કથાની અંદર એની બરાબર મજા માણવા પાઠ તરફ આગળ વધીએ. પહેલાં સામાન્ય રીતે પરીક્ષામાં કવિતા પૂછાય ત્યારે એ કવિતાની નીચે કેટલાક સવાલો આપ્યા હોય, સાચા અથવા ખોટાના જવાબ આપવાના હોય. તો આપણે જેમ્સ
થોમ્સનની આ કવિતાની નીચે ટ્રુ ઓર ફોલ્સના 6 વાક્યો આપ્યા છે. એની સામે ટ્રુ ઓર ફોલ્સ ટી અથવા એફ એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે. હું ખાલી દરેક વાક્યને વાંચી જાઉં છું. ટ્રુ ઓર ફોલ્સ તમારે નક્કી કરવાનું છે. એ તમારું હોમવર્ક છે. સ્ટાર્સ આર લાઇક બ્રાઇટ બર્ડ્સ. આકાશના તારાઓ તેજસ્વી પક્ષી જેવા છે. 2. સેકન્ડ, વી આર સ્લીપિંગ ઓન ધ અર્થ. આપણે પૃથ્વી ઉપર સૂઈ રહ્યા છીએ. 3જું વાક્ય, ધ સ્ટાર ફિલ્ડ સ્કાય ઇઝ ચેન્જિંગ. આકાશથી ભરેલું, તારલાઓથી ભરેલું આકાશ એ ટ્રેનની અંદર દૂર સરકી જતું એવું લાગે છે. 4થું વાક્ય, ધ ડાર્ક નાઇટ લુક્સ લાઇક અ ફોરેસ્ટ. અંધારી રાત્રિ જંગલ જેવી લાગે છે. 5મું, ઇટ સીમ્સ એઝ ઇફ ટ્રીઝ આર રેસિંગ વિથ અસ. એવું લાગે છે કે સાથે ટ્રેનની બાજુના ઝાડવાઓ આપણી સાથે દોડતા હોય, આપણી સાથે દોડતા હોય. 6થું, ધ જર્ની ઇઝ સ્કેરિંગ. પ્રવાસ છે એ ભયાવહ છે, ભયજનક છે કવિ માટે. ટ્રુ કે ફોલ્સ તમારે લખવાનું છે, તમારું હોમવર્ક છે. પછી તમને બી આની અંદર કહ્યું છે, રિકલેક્ટ ધ મીટિંગ વિથ સ્ટ્રેન્જર ડ્યુરિંગ યોર જર્ની. ક્યારેક તમે પણ પ્રવાસ કરતા હશો, તમને પણ પ્રવાસમાં ઘણા બધા સહયાત્રીઓ મળતા હશે. તો એવો એક પ્રસંગ તમારે યાદ કરવાનો છે કે જે તમે પ્રવાસમાં જતા હોય ત્યારે તમારી સાથે સહયાત્રી કોઈ હોય, ઓર બસમાં કે ટ્રેનમાં તમે જતા હો એન્ડ શેર ડિટેલ ધેટ પર્સન વિથ યોર ક્લાસમેટ. અને પછી પ્રવાસના આવા સહયાત્રી સાથે થયેલી વાતચીત, એની સાથે થયેલો વ્યવહાર એ તમારે ક્લાસમાં તમારા વર્ગ મિત્રોને કહેવાનો છે. આ પ્રી ટાસ્કના બંને હોમવર્ક છે. જો એમાં નીચે સૂચના આપે છે, યુ મે યુઝ યોર મધર ટંગ. હોમવર્ક ફરીવાર, તમે પણ આવી રીતના પ્રવાસમાં ગયા હશો તો મિત્રો આ પણ નાનકડું એક હોમવર્ક છે તમારું. તમારે એક નોટના પેજ ઉપર તમે પ્રવાસમાં ગયા હો ત્યારે તમારી સાથે પ્રવાસમાં કોઈ તમને મળ્યું હોય એની થયેલી વાતચીત, એની સાથેની અથવા એની સાથેની ઘટના તમારે એક પેજની અંદર લખવાની છે. ગુજરાતી ભાષામાં તમે લખી શકો છો. તો ચાલો હવે આપણે આપણા આ પ્રી ટાસ્ક ઉપર નજર કરીએ. માફ કરજો, પાઠ ઉપર આગળ વધીએ. વેન આઈ વોઝ એટ કોલેજ. લેખક છે એ વર્ણન કરે છે કે જ્યારે હું કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા. હું મારું ઉનાળાનું વેકેશન દેહરામાં વ્યતીત કરતો. દેહરા એ દેહરાદૂનનું ટૂંકું નામ છે. કોણ રહેતું હતું દેહરાદૂન? તો કે એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ. મારા દાદીમાં ત્યાં રહેતા હતા દેહરાદૂનની અંદર. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે મહિનાની અંદર જ્યારે વેકેશન પડે ત્યારે મારે હંમેશા વહેલી સવારના જાગવાનું. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. વહેલી સવારે હું તૈયાર થઈ જાઉં મહિનાની શરૂઆતમાં, અને જુલાઈ મહિનો આવે ત્યારે પાછી કોલેજ શરૂ થાય એટલે પાછો આવી જતો. દેવોલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર ફ્રોમ દેહરા. દેવોલી દેહરાદૂનથી 50 કિલોમીટર રેલવેના ટ્રેક ઉપર આવેલું એક નાનકડું ગામ છે. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ હેવી જંગલ ઓફ ઇન્ડિયન તરાઈ. ભારતીય તરાઈના જંગલો કહેવાય છે. તમે જંગલોના ઘણા બધા પ્રકારો ભૂગોળમાં તમે શીખશો અને શીખતા હશો. એમાં તરાઈના જંગલો વિશે તમે નામ સાંભળ્યું છે. તો આ તરાઈના જંગલોના કાંઠે આવેલું, જંગલના કાંઠે આવેલું આ એક ગામ છે. I decided that one day I would get off the train at Devoli. મેં એક દિવસ નક્કી કર્યું કે હું ટ્રેનમાંથી ઉતરીશ. ગેટ ઓફ, જો ગેટ ઓફ શબ્દને સમજી લો, ગેટ ઓફ એટલે ઉતરવું. એટ દેવોલી, દેવોલીના સ્ટેશને એકવાર ઉતરવાનું મેં નક્કી કર્યું હતું. શું કામ? હમણાં
પાઠ આગળ ચાલશે એટલે ખ્યાલમાં આવશે. એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર, અને એકાદ દિવસ મારે ત્યાં વિતાવવો હતો. દેવોલીની અંદર કોઈ એના સગા લેખકના નહોતા, પણ એવું એણે શા માટે વિચાર્યું? પાઠ આગળ ચાલશે એટલે ખ્યાલમાં આવશે. આઈ વોઝ 18, મારી ઉંમર ત્યારે 18 વર્ષની હતી. વિઝિટિંગ માય ગ્રાન્ડમધર, મારા દાદીમાના ઘરે હું જઈ રહ્યો હતો, મુલાકાતે જઈ રહ્યો હતો. એન્ડ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવોલી. રાત્રિનો સમય હતો. રાત્રિના સમયે દેવોલી નામનું સ્ટેશન, જે 52 કિલોમીટર દહેરાદૂનથી દૂર હતું, ત્યાં અટકી ઊભી રહી. લેખકે એનું ધ્યાન બહાર કર્યું, તેને કંઈ દેખાણું. એ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ. ટ્રેન આવી ઊભી રહી એટલે એક છોકરી એક બાસ્કેટ એટલે ટોપલીની અંદર એક ટોપલી લઈને ત્યાં પ્રવેશે છે રેલવે સ્ટેશને. મિત્રો, થોડાક વિરામ પછી આપણે બીજા ભાગને લઈએ. પાનું આપણે ફેરવીને તૈયાર રાખીએ.